શેરડીનો રસ અને તેની પાછળની સ્ટોરી. અમે ગયા હતા ફાર્મ હાઉસમાં એન્જોયમેન્ટ કરવા, પણ રિટર્ન અમે સેવણી ચોકડીથી આવતા હતા તો રસ્તામાં સિસોડો જોયો અને રસ પીવા ઊભા રહ્યા. ત્યાં પહોંચ્યા એટલે ખબર પડી કે સાસુ વહુ બંને આ બિઝનેસ કરી રહ્યા છે. તેમના પતિ કામથી ગામડે ગયા હતા. તે લોકો પ્રોપર રાજસ્થાનના છે અને અહીંયા તે લોકો આ સિસોડો ચલાવી રહ્યા છે. એક રૂમમાં રહે છે અને ગામડે કોઈ વસ્તુ છે નહીં અને સુરત આવીને આ બિઝનેસ કરી રહ્યા છે. ખૂબ જ મસ્ત રસ હતો. રસમાં તો કેવું હોય કે ભાઈ તમે પીવો એટલે તમને મોજ પડી જાય, કેમ કે ઉનાળામાં રસ જ એક ઉપાય છે આપણો. મજા આવી અને થાય તો ત્યાં રસ પીવા જાજો. એ બાજુ નીકળો તો સ્પેશિયલી રસ પીવા જાજો, કેમ કે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. સેગવા ગામના ગેટ પાસે જ આ બેનનો રસનો સિસોડો છે.